સુરતના વરાછા ફ્લાયઓવરને જોડતા રેમ્પનું કામ પૂર્ણ થયું છે। હવે આ રેમ્પ તાત્કાલિક ધોરણે ખુલ્લો મૂકવાની માંગ લોકોમાં ઉઠી છે, પરંતુ પાલિકા કોઈ મોટા નેતાના તારીખની રાહ જોતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના સૌથી વ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા વરાછા વિસ્તારના વાહન ચાલકો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે। વરાછા હીરાબાગ જંકશન પાસે વર્ષો જૂની રોજિંદી ટ્રાફિક સમસ્યાનો કાયમી હલ લાવવા માટે વલ્ભાચાર્ય રોડ તરફથી વરાછા ફ્લાયઓવર પર નવો એન્ટ્રી રેમ્પ કનેક્ટિંગ બ્રિજ સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવ્યો છે। આ નવા ડબલ વાય જંકશન બ્રિજના કારણે વરાછા ઉપરાંત વેડ રોડ, અશ્વિની કુમાર, ફૂલપાડા અને કતારગામના અંદાજે 5 લાખથી વધુ વાહન ચાલકોને ટ્રાફિકના ચક્કાજામમાંથી મુક્તિ મળશે। જોકે ઉદ્ઘાટન માટે પાલિકાના શાસકો કોઈ મોટા નેતાની તારીખ મળે તેની રાહ જોઈ રહ્યા છે, જેના કારણે જનતા પરેશાન થઈ રહી છે। થોડા દિવસોમાં નવા મેયરના હસ્તે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે। ગત દિવસોમાં કંટાળેલા સ્થાનિક નાગરિકોએ જાતે જ બેરિકેડ્સ હટાવી બ્રિજ ખુલ્લો મૂકી દીધો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા તંત્ર દોડતું થયું હતું અને ફરી આજે બ્રિજ બંધ કરી દીધો હતો। મારું નામ રમેશભાઈ ગોયાણી, આ રઘુવીર સોસાયટી સામે રહું છું। અહીંયા પોઝિશન એવી ખરાબ છે કે હાલના સમયે બપોરના ટ્રાફિક જોવે તો ખબર પડે કે કેવી સમસ્યા છે એક્સિડન્ટને। આ પુલ આજે તૈયાર થઈ ગયેલો પડ્યો છે, તો શા કારણે ચાલુ નથી થતો? આ સાઈડ જોવો તો કુંડિયું તૂટી ગયેલું રખડે છે, અમુકના ઢાંકણા નથી ઉપર લાગેલા, ગંદકીનો ફેલાવો થાય છે, રોગચાળો થાય તો આનો જવાબદાર કોણ? અને જેટલું બને એટલી વહેલી તકે અમારી એક જ વિનંતી છે આ એરિયાની કે આ પુલ ચાલુ કરો। કોઈ મેયર બનવાની વાટે છે કે કોઈ રાજકીય મોટા નેતાઓની વાટે છે એ ખબર નથી પડતી કાંઈ। આજે પ્રજા અહીંયા કેટલી દુઃખી થાય છે એ કોઈ જોતું જ નથી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।